પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્તમાં ભાઈએ તથા બહેનો, દિવ્ય ધ્યાન સંદેશમાં તમારું સ્વાગત છે. સપ્ટેમ્બર 26મી તારીખ શાસ્ત્રપાઠ સાંભળી તમારા બાઇબલ લઈ લો. લુકનો ગ્રંથ 9મો અધ્યાય 7થી 9મી કલમ સુધી. ખ્રિસ્તમાં ભાઈએ તથા બહેનો, પાપ, અપરાધ, ગુનો કર્યા પછી કોઈ માણસ શાંતિથી જીવી શકે નહીં. પાપ એક કેન્સર જેવું છે. જેવી રીતે કેન્સર શરીરમાં રહી ધીરે 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 એને નુકસાન કરે છે, અને એવી રીતે પાપ આપણા મનમાં રહી ધીરે ધીરે આપણે ડિસ્ટર્બ કરે છે, અશાંતિ લાવે છે, ઊંઘી શકતો નહીં, ડર લાગે. જે વ્યક્તિના વિરોધ આપણે પાપ કર્યા હોય અને જ્યારે જ્યારે આપણે બીજા કોઈને એવા લાગીએ, એને લાગે છે એ જ માણસ આગળ સામે આવી ગયો છે. આજના શુભ સંદેશમાં આપણે જોઈએ છે હેરોદ. જે કંઈ બનતું હતું, જે કંઈ બનતું એટલે પ્રભુ ઈસુ ઘણા ચમત્કાર કરતા હતા, અને એમના શિષ્ય પણ એવી રીતે ચમત્કાર કરે છે. આપતૂત વળગેલાઓને સાજા કરે છે, માંદાઓને સાજા કરે છે. એ બધું સાંભળ્યા પછી ડિસ્ટર્બ વિમાસણમાં પડી ગયો. એને લાગે છે જે સ્નાનસ્કાર યોહાને મારી નાખ્યા એ જ પાછા આવ્યા છે, અને પૂછે છે, તપાસ કરે છે, એ શું છે, કોણ છે? મેં તો એને મારી નાખ્યા છે, પણ આ કોણ છે? એટલે લોકો જાત જાતના જવાબ આપે છે કે કોઈ એલિયા હોય કે બીજા કોઈ પૈગંબર હોય એમ. અને પછી સાથે સાથે એ કહે છે કે ઈસુને મળવા તે ઉત્સુક બની ગયો. એને એટલું બધું ઇન્ટરેસ્ટ, એ સાચે જ સ્નાનસ્કાર યોહાન છે કે અથવા બીજા કોઈ છે? ખ્રિસ્તમાં ભાઈ તબેનું ગિલ્ટી કોન્શિયન્સ કહેવાય છે ઇંગ્લિશમાં. દોષિત અંતરાત્મા એટલે અપરાધ ભાવ અનુભવતો અંતરાત્મા. ગુનો કે પાપ અપરાધ કર્યા પછી આ આપણામાં પેદા થાય છે. એમાંથી મુક્ત થવા માટે માર્ગ છે. જે પાપ આપણે કર્યા હોય, અપરાધ કંઈ કબૂલ કરવું. આપણે જાણીએ છીએ પિતર એના જે પાપ કર્યો હતો, જે અપરાધ કર્યો હતો, જે ગુનો કર્યો હતો, હું એને ઓળખતો નથી એમ કરીને એમના જીવનમાં હૃદય પલટો. અને અમુક એવા લોકો છે જે પાપ કર્યા હોય અને પછી એ માનસિક તણાવમાં આવી જાય છે. મારા આ પાપ માટે કોઈ દિવસ ક્ષમા નહીં મળે, કોઈ મને ક્ષમા નહીં કરે, દુનિયા મને સ્વીકાર નહીં કરે. એ યહૂદા માનસિક તણાવ, રાત દિવસે ડરે છે, બીવે છે મને શું થાય. અને હજુ એવા લોકો છે માનસિક તણાવને પણ સાંભળવા તૈયાર નથી. એ છે હેરોદ. અંતરાત્મા કહે છે કે તે પાપ કર્યો છે, પણ એ સાંભળવા તૈયાર નથી. હા કૃષ્ણવાલ ભાઈ હતા બહેનો, આપણે પણ ઘણી વખત આ હેરોદ જેવા, જ્યારે બીજા લોકો સારું કામ કરે આપણે ડિસ્ટર્બ થઈ જઈએ છીએ, આપણે સ્વીકાર કરી શકતા નહીં. અને જે ખાસ કરીને જે વ્યક્તિ આપણે ગમતા નહીં, એ વ્યક્તિ સારું કામ કરે એને પ્રશંસા કરવા આપણે તૈયાર નથી, વખાણ કરવા તૈયાર નથી, ઉલટું નુકસાન કરવા તૈયાર થઈએ છીએ. માથીના ગ્રંથમાં 3જો અધ્યાયમાં 8મી કલમ આપણે પોતે મળે છે, હૃદય પલટાને શોભે એવા કાર્ય બતાવો. આપણે બધા દરેક આપણા જીવનમાં જાત જાતના ભૂલો હોય, અપરાધ હોય, ગુનો કર્યો હોય, પાપ કર્યા હોય, જ્યારે કબૂલ કરીએ, પ્રગટ કરીએ, કન્ફેશન પ્રાયચિત સંસ્કાર એક અદ્ભુત સંસ્કાર, જે બાર હોય, જે બોજો હોય, એમાંથી આપણે મુક્ત થવા માટે એ મદદરૂપ થાય છે. બીજા કોઈમાં એ ના હોય, પણ કેથલિક ધર્મમાં એક અદ્ભુત સંસ્કાર અંદર રાખી શકતા નહીં. અને જ્યારે પ્રગટ કરીએ અને ક્ષમા માગીએ, સ્વીકાર કરીએ, ત્યારે આપણે એમાંથી મુક્ત થઈએ છીએ. કારણ પ્રભુ ઈસુ સર્વ પ્રકારના પાપમાંથી, અપરાધમાંથી આપણે મુક્ત કર્યા. પોતાનું જીવન, પોતાનું પાવન લોહી રેડ્યું. એ જ પ્રભુ ઈસુનું પાવન લોહી આપણે સર્વ પ્રકારના પાપમાંથી, અપરાધમાંથી ધોઈ નાખે છે. હા કૃષ્ણવાલા ભાઈ હતા બહેનો,
આજનો આ મનન ચિંતન શાસ્ત્ર પાઠ સમજવા માટે પ્રભુને ઓળખવા માટે મદદરૂપ થયા હોય તમે પોતે દિવ્યદાન સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો, કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું. બોલો દિવ્ય દયાનો જય.